નમસ્તે મિત્રો, મારું નામ જાડેજા સની રાશિ છે। હું આપ સૌ મિત્રોનું લો એન્ડ નોલેજ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે એફઆઈઆર વિશે સામાન્ય માહિતી મેળવીશું। એમાં આપણે પ્રથમ જોઈશું એફઆઈઆર એટલે શું, ત્યારબાદ જોઈશું એફઆઈઆરનું આખું નામ શું છે, અને ત્યાર પછી એ જોઈશું કે એફઆઈઆરની જોગવાઈ કયા કાયદા હેઠળ લેવામાં આવેલ છે, અને ત્યારબાદ જોઈશું કે એફઆઈઆર કોણ અને ક્યાં સ્થળે નોંધાવી શકે છે, અને અંતે જોઈશું એફઆઈઆર કયા ગુનામાં થઈ શકે છે। તો આ તમામ માહિતી જોયા પહેલાં તમે મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ બટન દબાવી દો, જેથી કરીને નવા વિડીયો મોકલું તે આપ સૌને મળતા રહે। તો આજે પ્રથમ આપણે એફઆઈઆર એટલે શું એ જોઈશું। તો કે મિત્રો, એફઆઈઆર એટલે કે તેમાં સામાન્ય ગુનાની નોંધ હોય છે, કે કોઈ પણ ગુનો બન્યો છે, ક્યારે કોણ ગુનેગાર છે તે તમામ નોંધ એમાં એફઆઈઆરમાં કરવામાં આવે છે। ત્યારબાદ તો એફઆઈઆરનું આખું નામ શું હોય છે, તો કે એફ એટલે ફર્સ્ટ, આઈ એટલે ઇન્ફોર્મેશન, આર એટલે રિપોર્ટ। ઇંગ્લિશમાં આખું નામ એવું થાય કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, જ્યારે ગુજરાતીનું એમ થાય છે કે પ્રથમ માહિતી અહેવાલ। ત્યારબાદ મિત્રો આપણે એ જોઈએ કે એફઆઈઆર અંગેની જોગવાઈ કયા કાયદા હેઠળ છે, તો કે ભારતીય ફોજદારી કાર્યવાહી અધિનિયમ 1973ની કલમ 154 હેઠળ એફઆઈઆર દર્જ કરવામાં આવે છે। અને ત્યારબાદ જોઈએ તો કે એફઆઈઆર કોણ અને કયા સ્થળે કરાવી શકે છે, તો કે એફઆઈઆર એ ગુનાનો ભોગ બનનાર વ્યક્તિ પણ નહીં, અન્ય વ્યક્તિ એફઆઈઆર દર્જ કરાવી શકે। જે ગુનો જોનાર છે અથવા જેને ગુનાની માહિતી છે તે વ્યક્તિ પણ એફઆઈઆર કરાવી શકે છે। અને એફઆઈઆર છે એ કયા સ્થળે, એટલે કે તમને લાગુ પડતી પોલીસ ચોકી, કે તમારા જે વિસ્તાર હોય એના હદમાં જે પોલીસ ચોકી આવતી હોય ત્યાં એફઆઈઆર કરાવી શકો છો। ત્યારબાદ આપણે અંતમાં જોઈએ કે એફઆઈઆર કેવા ગુનાની થાય છે। તો મિત્રો, એફઆઈઆર છે એ કોગ્નિઝેબલ એટલે કે ગંભીર પ્રકારના ગુનાની એફઆઈઆર થાય છે। નોન કોગ્નિઝેબલ ગુનાની એફઆઈઆર હોતી નથી, તેમાં રિપોર્ટ હોય છે, જે નેક્સ્ટ વિડીયોમાં આપણે બંને વચ્ચે તફાવત સમજીશું, કોગ્નિઝેબલ અને નોન કોગ્નિઝેબલ। તો એફઆઈઆર થઈ ગયા પછી તમને મિત્રો પોલીસ સ્ટેશનમાંથી ફરિયાદીને ફ્રી ઓફ એક કોપી આપવામાં આવે છે, અને અન્ય કોપી તમારે જો એફઆઈઆરની જોતી હોય તો તમે ઓનલાઈન મેળવી શકો છો, જે હું લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપું છું, ત્યાં ઓનલાઈન એફઆઈઆર પણ એ લિંક દ્વારા મેળવી શકો છો। પરંતુ આ ઓનલાઈન એફઆઈઆર મેળવવા માટે તમારે એફઆઈઆર નંબર જે આપેલ હોય તે તમને યાદ હોવા જરૂર છે। નમસ્તે।